સો ગાઈસ કોટેશ્વર પહોંચી ગયો છું અને બેકગ્રાઉન્ડ દેખાય છે આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર। અહીંયા કુંડ છે અને હું છું અહીંથી પહાડ પર છું અને આખું કોટેશ્વરનું આ લોકેશન છે આવું। આપણે જે ઝરણું છે એ પણ જોવાના છીએ, કુંડ પણ જોવડાવું છું અને એક બીજું લોકેશન છે શિવજીનું મંદિર છે ત્યાં પણ જવાના છીએ આપણે। તો આજે સંપૂર્ણ વ્લોગ છે ને જબરદસ્ત રહેવાનું છે, કારણ કે હું એકલો છું અને કોન્ફિડન્સથી કરું છું, કોઈ ઉતાવળ જેવું છે નહીં, શાંતિથી કરું છું તો બહુ મજા આવવાની છે। અને પાછળ આ બધું જ કોટેશ્વરનો એરિયા છે, આ કોટેશ્વર છે ને આ મેન બજાર છે। અહીંયા કોટેશ્વર મૂર્તિનું મોટું હબ છે કે મૂર્તિઓ એટલી બધી દેશ વિદેશ અને ઘણી બધી જગ્યાએથી લોકો લેવા આવે છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માટે, પણ અહીંયાથી જ લઈ જાય છે અને ઓર્ડર આપીને બનાવડાવે છે। તો એ પણ આપણે બજારમાં જોઈશું, તો ત્યાં સુધી બનેલા રહેજો અને કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગે છે। તો યાર ગાઈસ કોટેશ્વરનું આ એક એવું ઝરણું કે 365 દિવસ સુધી બંધ જ નથી આવતું અને આ છે સરસ્વતી ઝરણું, જ્યાં માતાજીની સરસ્વતી પ્રતિમા પણ લાગેલી છે અને આ ઝરણું છે જે 365 દિવસ આખું વર્ષ સુકાતું જ નથી। તો બહુ આશ્ચર્યની વાત છે। તો જુઓ અને આ છે વ્યૂ। તો યાર ગાઈ આ જોરદાર લોકેશન છે, આ ઝરણું છે કોટેશ્વરનું જે 365 દિવસ સુધી ક્યારેય સુકાતું જ નથી। અંદર નાની નાની માછલીઓ છે એ પણ હું તમને જોવડાવું છું। તો બહુ જ મસ્ત લોકેશન છે અને આરામથી હું થોડી વાર બેઠો છું, બહુ મજા આવે છે અને એક એવી પોઝિટિવ ફીલ થાય છે।